નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે વિષય વસ્તુની ઓળખ એક વાર્તા દ્વારા કરીશું. તમે વાર્તા ધ્યાનથી સાંભળજો. કે પાલનપુર નામે એક ગામ હતું. પાલનપુર નામે એક કુટુંબ રહેતું હતું, જે મધ્યમ વર્ગીય હતું, જેમાં 2 બાળકો અને એક પુત્રી નાના તેના માતા પિતા સાથે રહેતા હતા. પિતા નોકરી કરતા હતા, પરંતુ તેમની આવક ખૂબ ઓછી હતી અને માતા પણ કામ કરતા હતા. એક દિવસ પિતા ખૂબ બીમાર પડ્યા અને બીમારથી તેઓ નોકરી પર ન જઈ શક્યા. આમ 2 મહિના સુધી તેઓ નોકરી પર ન જતા માતા આવક અને ખર્ચનો અંદાજિત આયોજન કરે છે કે આવકના પ્રમાણમાં ખર્ચ કેટલો કરવો, એટલે કે શાકભાજી, દૂધ એ કેવી રીતે એનું આયોજન કરે છે. આમ આવક અને ખર્ચનું અંદાજિત આયોજનને અંદાજપત્ર કહેવાય છે. આમ આજે આપણે અંદાજપત્ર વિશે અભ્યાસ કરવાના છીએ. તો આપણે સૌપ્રથમ અંદાજપત્રનો અર્થ જોઈશું અને ત્યાર પછી અંદાજપત્રના પ્રકારોનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ તો અંદાજપત્રનો અર્થ એટલે કે સામાન્ય ભાષામાં આપણે અંદાજપત્ર કહીએ તો આવક અને ખર્ચના અંદાજિત હિસાબોને અંદાજપત્ર કહેવામાં આવે છે. જ્યારે અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબપત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. એટલે કે આમ અંદાજપત્ર આવનારા વર્ષના ખર્ચ અને આવકનો અંદાજિત હિસાબ દર્શાવે છે. આમ જોઈએ તો અંદાજપત્રના અર્થ દ્વારા આપણને કેટલીક બાબતો જોવા મળે છે કે અંદાજપત્રમાં ખર્ચ અને આવકનો અંદાજિત આંક દર્શાવવામાં આવતો હોય છે, એટલે કે આપવામાં આવતો હોય છે, અને તે પણ ચોક્કસ સમયગાળા માટે જ હોય છે. આમ દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. આમ અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે અને અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. એમ જોઈએ તો ભારતના હાલના નાણામંત્રી નિર્મલા સીતારામન છે. હવે આપણે જોઈશું અંદાજપત્રના ઉદ્દેશો. કે આવનારા નાણાકીય વર્ષમાં આવક અને ખર્ચના જે અંદાજો નક્કી કરવામાં આવે છે તેનો ચોક્કસ ઉદ્દેશ હોય છે. જે ઉદ્દેશો આપણે જોઈશું. પહેલું જોઈએ સત્તા સમૂહોની મંજૂરી મેળવવી. એટલે કે સરકાર ખર્ચ અને આવક મેળવવા માટે લોકશાહી સત્તામંડળની મંજૂરી લેવી પડતી હોય છે. એટલે કે અંદાજપત્ર એ સરકારની મંજૂરી મેળવવા માટે રજૂ કરવાનો અંદાજિત દરખાસ્ત છે. દાખલા તરીકે જોઈએ તો સંસદમાં કેન્દ્રીય બજેટ દ્વારા સરકાર પહેલાં સંસદ પાસે મંજૂરી માંગે છે કે આવનાર વર્ષમાં સરકાર આ પ્રકારે ખર્ચ અને આવક કરવા માંગે છે. એટલે કે કેટલો ખર્ચ કરશે અને કેટલી આવક પ્રાપ્ત કરશે એમ અંદાજ આપવામાં આવતો હોય છે. ત્યાર પછી જોઈએ કે સંસાધનો અને જવાબદારીઓની અંદાજ મેળવવો. એટલે કે જાહેર સત્તાઓ દ્વારા બજેટ રજૂ કરવાનો ઉદ્દેશ હોય છે. એટલે કે આવનારા વર્ષમાં કરવામાં આવતા કામની જવાબદારીનો
ખ્યાલ આવે છે. એટલે કે વર્ષમાં કેટલું કામ કરવું અને એ કામ પાછળ કેટલો ખર્ચ કરવો, એટલે કે આવનારા વર્ષમાં ક્યાંથી આવક મેળવવી અને ક્યાં ખર્ચ કરવો એની શક્યતા તપાસ, એટલે કે એની જવાબદારીનો અંદાજ મેળવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે છે. એટલે કે અંદાજપત્ર તૈયાર કરવાને લીધે તેના હેતુઓ મુજબ સાધન ફાળવણી થાય છે. કે અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો કોઈ બાબત પાછળ ખર્ચ વધુ થઈ જતો હોય છે, જ્યારે કોઈ બીજી બાબત પાછળ ખર્ચ ઓછો થતો હોય છે અથવા તો તે બાકી રહી જતો હોય છે. અને આવું ન થાય તે માટે સાધન ફાળવણી કરવી જરૂરી છે, એટલે કે સાધન ફાળવણી નક્કી કરવી જોઈએ. ત્યાર પછી જોઈએ તો પ્રજાની જાણકારી માટે, એટલે કે સરકારે અંદાજપત્ર એટલા માટે રજૂ કરવું જોઈએ કેમ કે નાગરિકોને ખબર પડે કે અર્થતંત્રમાં શું થશે, એટલે કે કયા ક્ષેત્રમાં રોકાણ થશે, કઈ વસ્તુ મોંઘી થશે, કઈ વસ્તુ પર કર લાગશે, એનો નાગરિકોને ખ્યાલ આવે છે. આમ અંદાજપત્ર આર્થિક આયોજનનો એક ભાગ છે. આમ સરકારની નીતિઓ નક્કી કરવામાં અને તેની દિશા જાણવા માટે એ અંદાજપત્ર મદદરૂપ થાય છે. હવે આપણે જોઈશું અંદાજપત્રના પ્રકારો. તો અંદાજપત્રના પ્રકારોમાં બે બાજુ પર અંદાજપત્ર નક્કી થઈ શકે છે. એક તો આવક અને બીજું છે ખર્ચ, એટલે કે બે બાજુ એના આધારે અંદાજપત્ર નક્કી કરવામાં આવતું હોય છે. કે અંદાજપત્રના બે પ્રકાર છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. જ્યારે અસમતોલ અંદાજપત્રના પણ બે પેટા વિભાગ પાડવામાં આવે છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. આમ હિસાબી નિયમો મુજબ અંદાજપત્ર સમતલ જ હોય છે, કારણ કે તેની બંને બાજુએ સરખી નાણાકીય મૂલ્ય બતાવાય છે, એટલે કે ખર્ચ જેટલો છે તેટલી જ આવક બતાવાય છે. પરંતુ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા તો અસમતલ હોય છે. તો આપણે સમતોલ અંદાજપત્ર વિશે જોઈએ તો સમતોલ અંદાજપત્ર એટલે બેલેન્સ બજેટ, એટલે કે આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે કે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય છે, એટલે કે જેટલો સરકાર ખર્ચ કરે છે તેટલો જ આવક પણ પ્રાપ્ત કરે છે, એટલે કે બંને આવક અને ખર્ચ સમાન હોય છે. આ આદર્શ પરિસ્થિતિ જ્યાં સરકારના ખર્ચ અને આવકોનો અંદાજ સરખા હોય છે, એટલે કે વિકસતા દેશોમાં આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે કે ઉપયોગી નથી, જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિદર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરતું હોય છે, જેથી અંદાજપત્ર સમતોલ હોતું નથી, એટલે કે વાસ્તવમાં આ અંદાજપત્ર જોવા મળતું નથી. આમ જોઈએ તો સમતોલ અંદાજપત્રના ફાયદા, કે સમતોલ અંદાજપત્રનો શું ફાયદો છે કે સમતોલ અંદાજપત્રથી આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે, એટલે કે દેશનું અર્થતંત્ર સ્થિર રહે છે અને આવક અને ખર્ચના અંદાજો સરખા રહે છે, એટલે કે બિનજરૂરી સરકાર ખર્ચ નથી કરતી તથા બિનજરૂરી કરવેરા પણ લેતી નથી. આમ પ્રજા પર બોજ પણ વધતો નથી. આ જોયા સમતોલ અંદાજપત્રના ફાયદા. જ્યારે સમતોલ અંદાજપત્રના ગેરફાયદા પણ જોવા મળે છે. જે ગેરફાયદામાં જોઈએ તો સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે, એટલે કે તેઓને રોજગારી પ્રાપ્ત થતી નથી.
બીજું જોઈએ તો સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે છે અને આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. આમ એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે, જ્યારે કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. આમ કેન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા માટે વધુ ખર્ચ કરવો પડે છે, એટલે કે અસમતોલ અંદાજપત્ર બને છે કે વધુ ખર્ચ કરવો પડે છે જ્યારે આવક ઓછી હોય છે, જેથી રોજગારી મળી રહે છે અને દેશનો પણ આર્થિક વિકાસ થઈ શકે છે. હવે જોઈશું આપણે અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્ર એટલે કે અનબેલેન્સ બજેટ. આ પ્રકારના અંદાજપત્રમાં આવક અને ખર્ચ સરખા થતા નથી, એટલે કે આવી અસમતોલના બે રીતે હોય છે, જેમાં પહેલું છે ખાધવાળું અંદાજપત્ર અને બીજું છે પુરાંતવાળું અંદાજપત્ર. એમાં જોઈશું આપણે ખાધવાળું અંદાજપત્ર. કે ખાધવાળું અંદાજપત્ર એટલે શું કે સરકારનો અંદાજિત ખર્ચ જ્યારે સરકારના અંદાજિત આવક કરતાં વધુ થઈ જાય તો આ અંદાજપત્રને ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. એટલે કે જોઈએ ખાધવાળું અંદાજપત્ર બરાબર અંદાજિત ખર્ચ ગ્રેટર દેન અંદાજિત આવક, એટલે કે અંદાજિત આવક એ ઓછી હોય છે જ્યારે અંદાજિત ખર્ચ એ વધુ પ્રમાણમાં હોય છે, એટલે કે આવકના પ્રમાણ કરતાં ખર્ચ વધુ થતો હોય છે. આમ આ વિકસતા દેશોમાં સરકારો આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચ કરતા હોય છે, જેવા કે જોઈએ તો સંરક્ષણ ખર્ચ, શિક્ષણ પાછળનો ખર્ચ, સામાજિક સેવાઓ વગેરે પાછળનો ખર્ચ થતો હોય છે. આથી સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય છે અને કર ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય ત્યારે ખર્ચ વધુ થાય છે અને આવક ઓછી પ્રાપ્ત થતી હોય છે. માટે આવક કરતાં ખર્ચ વધારે થાય છે અને ખાધવાળું અંદાજપત્ર બને છે. હવે જોઈશું બીજું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર. કે પુરાંતવાળું અંદાજપત્ર એ ખાધવાળા અંદાજપત્ર કરતાં વિરુદ્ધ જોવા મળે છે, કે અંદાજિત ખર્ચ કરતાં અંદાજિત આવક વધારે હોય છે તેવું અંદાજપત્ર એટલે કે પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. એટલે કે પુરાંતવાળું અંદાજપત્ર એટલે કે તેમાં ખર્ચ અંદાજિત હોય છે, એટલે કે ઓછો હોય છે, જ્યારે આવક વધુ પ્રાપ્ત થતી હોય છે. આવા અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશોમાં જોવા મળે છે, કે જે દેશો વિકસિત થયેલા હોય છે તે દેશોમાં આ અંદાજપત્ર જોવા મળતું હોય છે, કે અહીં સરકારનો ખર્ચ ઓછું હોય છે અને આવક વધારે થતી હોય છે, જેથી પુરાંતવાળું અંદાજપત્ર બને છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રના ઉદ્દેશો અને અંદાજપત્રના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.